जेईई एडवांस के परिणामों की आज घोषणा हुई है, जिसमें वडोदरा की फिनिक्स इंस्टीट्यूट के छात्रों ने बाजी मार ली है। तब आज इंस्टीट्यूट पर इन छात्रों का सम्मान किया गया था। आज सुबह सुबह जेईई एडवांस के इम्तिहानों के परिणामों की घोषणा हुई। आपको बता दें कि जेईई एडवांस वो आईआईटी एडमिशन के लिए होने वाली प्रवेश परीक्षा है। जब इस इम्तिहान में वडोदरा के छात्रों का परिणाम काफी अच्छा रहा। खासकर वडोदरा की फिनिक्स इंस्टीट्यूट के छात्रों ने इस इम्तिहान में बाजी मार ली। फिनिक्स इंस्टीट्यूट के आदित्य बगाड़े ने ऑल इंडिया रैंक 94 हासिल किया और ऐसे अन्य कई छात्र हैं जिन्होंने काफ़ी अच्छा रैंक हासिल किया है। फिनिक्स इंस्टीट्यूट के 30 से ज़्यादा छात्रों ने 10,000 रैंक में स्थान हासिल किया है। तब आज इन सभी छात्रों को इंस्टीट्यूट पर बुलाया गया था, उन्हें फूलों का हार पहनाया गया था और मुँह मीठा करवाते हुए उनके परिणामों की शुभकामनाएं दी गई थी। हाँ, मारो जेई एडवांस्डમાં 94 રેન્ક આવ્યો છે, 281 માર્ક્સ હું મેળવ્યા છે. તો હા, પરફોર્મન્સ મને લાઈક ઇટ, આઈ એમ હેપી અબાઉટ ઇટ. એન્ડ હું આગળ આઈઆઈટીમાં જ ટોપ આઈઆઈટીઝમાંથી કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ કરવા માગીશ. હા, ફિનિક્સ સાથે અમારી બહુ સારી જર્ની રહી છે. ફિનિક્સે અમે ફૂલ સપોર્ટ કર્યો. અમારા બધા ટીચર્સ, સીવીએ સર, આશીષ સર, પ્રિયાંક સર, બધાએ અમને સપોર્ટ કર્યો. અમને જ ભણાવ્યું 11-12 સ્ટાન્ડર્ડમાં અને સારું કર્યું. હા, પરિવારનો તો ફૂલ પરિવારનો, મમ્મી પપ્પા, નાની નાના બધાનો સપોર્ટ એકદમ સારો રહ્યો હતો. એ કશું પણ થાય તો ફર્સ્ટ ફોકસ સ્ટડીઝ એવો જ એન્વાયરમેન્ટ હતું ઘરે. આગળ મારું પ્લાન એવું છે કે મને અત્યારે ટોપ આઈઆઈટીઝમાંથી કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લેવાની ઈચ્છા છે મને. મારું નામ ધ્યાન શાહ છે. મારી જેઈ એડવાન્સ 2025માં રેન્ક 366 આવી અને મારા માર્ક્સ 244 હતા. હું ફિનિક્સમાં ભણેલો હતો અને હું મારા ટીચર્સ અને પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સને આ સક્સેસ ગ્રાન્ટ કરું છું. હા, બધા સરે ફૂલ સપોર્ટ કર્યો છે. એમને ફૂલ સિલેબસ કવર કર્યું છે અને બહુ જ સરસ ભણાવ્યું છે. આગળ મારે આઈઆઈટીમાંથી સીએસસી કરવું છે અને હમણાં એ પ્લાન છે. જેઈ એડવાન્સ 2025નું એક્ઝામનું રિઝલ્ટ જાહેર થયેલ છે. આ એક્ઝામ આઈઆઈટીમાં એડમિશન મેળવવા માટેની પ્રવેશ પ્રક્રિયા એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ છે. આ એક્ઝામમાં વડોદરાના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવ્યા છે, જેમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના આદિત્ય બગાડેએ ઓલ ઇન્ડિયા રેન્ક 94 પ્રાપ્ત કરેલ છે. આ સિવાય અભિષેક કુમાર ઓલ ઇન્ડિયા રેન્ક ઇન કેટેગરી 81 મેળવેલ છે. યુવરાજ 284 ઓલ ઇન્ડિયા રેન્ક, ધ્યાન 366, પૂષણ 485. આના સિવાય પ્રિયંક ઓલ ઇન્ડિયા રેન્ક 613, શુભમ પ્રસાદ 1036 અને આર્યન 4621 આ સમથિંગ રેન્ક એચીવ કરેલ છે. આ બધા વિદ્યાર્થીઓ આ રિઝલ્ટ મેળવવા પાછળ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર મુકેશ સર તથા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટની ટીમ આ બધાનો ખૂબ સહયોગ રહેલો છે. વિદ્યાર્થીઓ પોતાની મહેનત અને પેરેન્ટ્સના સપોર્ટના કારણે અને શિક્ષક મિત્રોની મહેનતના કારણે આ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।